રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આજે આપણે જગન્નાથ થાનેશ્વરીજીનું ચરિત્ર લેવાનું છે. જગન્નાથ થાનેશ્વરીજી ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હતા. ચૈતન્ય મહાપ્રભુના પ્રિય પાર્ષદ હતા એમ કેવું હોય તો કહી શકાય. અને આજે જગન્નાથ થાનેશ્વરીજી હતા એને સાધુ સંતોની સેવામાં અતિશય રુચિ હતી. એમના ઘરે નિત પ્રતિ ઘણા બધા સંતો આવતા અને એ પોતે એ સંતોની સેવા કરતા. આમ પણ અમારા સદગુરુદેવ ભગવાન કહેતા હોય છે કે ભગવત પ્રાપ્તિના જેટલા સાધનો છે એ બધાય સાધનોમાં શ્રેષ્ઠ સાધન છે સંતોની સેવા. પણ સંતોની સેવા કોઈ કરી શકતું નથી એટલે કળિયુગમાં હરિનામ સંકીર્તનને મોટું સાધન ગણવામાં આવ્યું. કારણ કે બધા લોકો દ્વારા સાધુ સેવા થતી નથી, શક્ય નથી. નહીતર સાધુ સેવાથી ભગવાન બહુ જ ઝડપથી પ્રસન્ન થાય છે. પણ ઈ સાધુ સેવા કરવી કઠિન છે એટલે લગભગ બને ત્યાં સુધી કળિયુગમાં હરિનામ સંકીર્તન બધાય કરે ને એવો ઉપદેશ કરવો જોઈએ. તો જગન્નાથ થાનેશ્વરીજી સંત સેવી હતા અને એમને ત્યાં ઘણા બધા સંતો આવતા રહેતા. એટલે એને ઘણીવાર વિચાર આવતો કે હું છે ને જગન્નાથપુરી જાઉં અને ભગવાન જગન્નાથના દર્શન કરું. દર વખતે આવો વિચાર કરે કે હું જગન્નાથના દર્શન કરવા માટે જાઉં, પણ પાછો એને વિચાર આવે કે હું વયો જઈશ તો મારી પાછળ સાધુ સેવા કોણ કરશે. આ એક લક્ષણ છે સાધુતાનું કે આપણા વગર કઈ કામ અટકતું હશે ને તો જોજો આપણે કામ મૂકીને જવાની ઈચ્છા નહીં થાય. આ એક સાધુપણાનું અતિ સુંદર અને દિવ્ય લક્ષણ છે કે જે કામ આપણા વગર અટકતું હોય ને એ કામ મૂકીને સાધુને જવું ગમશે નહીં. હા, હું એટલા માટે કહું છું કે અમારા રમેશ બાબાને ત્યાં જ્યારે નાટક થાય ને ત્યારે પડદા લગાડવાનું કામ રાસવિહારી કરીને એક અમારા ગુજરાતી ભાઈ કરે છે. નાટકના બધાય પડદાનું ફિટિંગ સિટિંગ ઈ રાસવિહારી ભાઈ કરે છે. એટલે દર વર્ષે ઈ પડદાનું કામ હોય ને ત્યારે અહીંયા જ હોય. ઈ કામ છોડીને ક્યાંય જાય જ નહીં. એને ખબર છે કે હું વયો જઈશ તો પડદાનું કામ કોઈ નહીં કરે. હાલાકી બાબાની આ તો કોઈ કામ અટકતા નથી કારણ કે બાબાનો આશ્રમ તો રાધા રાણી હલવે છે. એટલે ત્યાં કોઈ કામ અટકતા નથી. પણ આમને પડદાનું કામ બહુ સારું આવડે એટલે હું જોઉં છું વર્ષો ત્યાં પડદાની સેવા ઈ જ કરે છે. મને એના જેવું મને કોઈ કામ આવડતું હોય અને કોઈ એમ કે આ કામ કરવાનું છે તારે તો પછી જ્યાં સુધી ચોકસાઈ પૂર્વક પૂરું નથી ને ત્યાં સુધી મને હક ન થાય. ગમે નહીં. આપણે એમ થાય કે આપણે આ કામ આવડે છે ને સોય પૂછે તો આ કરવું જોઈએ એવી વાત છે. એટલે જગન્નાથ થાનેશ્વરીને ચિંતા એ હતી કે હું વયો જઈશ પછી પાછળથી આવી સાધુ સેવા થશે કે નહીં. આવી સાધુ સેવા નહીં થાય તો શું થશે. મને ઘણી વાર હું મહેમાનો સાથે ફરવા વયો જાઉં ને ત્યારે સત્સંગ અહીંયા બંધ રહીએ ને એ ન ગમે. મને ખબર જ છે કે મારી પાછળ કોઈ સત્સંગ કરશે નહીં. ઘણા બહેનો કીર્તન કરી નાખતા હોય પણ પછી સત્સંગનો રસ આખો વિખાઈ જતો હોય છે. એટલે આપણે ખબર પડે ખરેખર તો જે સેવામાં લાગેલો હોય અને નિયમિત સેવામાં લાગેલો હોય ને એને કોઈ દી હેરાન ન કરવા જોઈએ. આ મેં અનુભવ કર્યો. દાખલા તરીકે હું નિયમિત સત્સંગ સેવામાં લાગેલો છું અને મને અચાનક આ કોઈ ફરવા લઈ જતા હોય તો આ બધું ઠીક ન કહેવાય. કારણ કે કેટલાયનો રસ આમાં વિખાઈ ચૂથાઈ જતો હોય. કારણ કે રોજ જે આવતા હોય, રોજ જે રસ લેતા હોય, જે કથાની ધારા હાલતી હોય એ આખી ધારા તૂટી જતી હોય પછી. ભલે હું એનો અર્થ એમ નથી કહેતો કે મારે નીકળવું નહીં. ક્યારેક કોઈ ઇમરજન્સી હોય ને એવું હોય તો જઈએ તોય વાંધો નથી. પણ લાગટ બધા આવતા હોય ને મને લઈ જતા હોય તો હું તો આ વસ્તુને યોગ્ય નથી માનતો એમ. કારણ કે એ રસ આખો વિખાઈ જતો હોય છે. ધારા આખી છે ને વિખાઈ જતી હોય છે. અહીંયા કણે જગન્નાથ થાનેશ્વરીજીને એ જ પીડા હતી. એ જ એને પીડા હતી કે હું જગન્નાથના દર્શન કરવા જઈશ તો પાછળથી સાધુ સેવા કોણ કરશે.
સાધુ સેવા કરવા વાળું કોણ એ એને ચિંતા થતી હતી, કારણ કે એને ખબર હતી કે હું વહી રહીશ ને તો મારી પાછળ હરખી રીતે સેવા નહીં થાય. ભલે આપણે શિષ્યોના ભરોસે મૂકી જાય પણ એ કઈ એવી સેવા તો ન જ કરે કે જેને સેવામાં પ્રાણ બસતા હોય ને એ સેવા કરતા હોય. જેના સેવામાં પ્રાણ બસે છે ને એના જેવી સેવા સાધારણ વ્યક્તિ ન કરી શકે. એટલે જગન્નાથ થાનેશ્વરીને ચિંતા થતી હતી કે પાછળથી શું થશે. એટલે બિચારા જગન્નાથજીના દર્શન કરવા જઈ ન શકે. જગન્નાથના દર્શન કરવા જાય નહીં, વરી નક્કી કરે અને વરી પાછો વચન તોડી નાખે કે નથી જવું, હાલો ને હવે પછી જઈશ. વરી પાછો ઉભરો આવે કે જગન્નાથજીના દર્શન કરવા છે અને વરી એમ થાય કે નથી જવું, જઈશ તો સાધુ સેવા કોણ કરશે. આ રીતે એ જગન્નાથ થાનેશ્વરીને કેટલાય વર્ષો વયા ગયા પણ દર્શન કરવા ન ગયા જગન્નાથજીના. ક્યાં નહીં. પછી એકવાર એના શિષ્યએ કીધું કે ગુરુજી હવે તો તમે છે ને એ કે જગન્નાથજીના દર્શન કરી આવો. હજી કે હવે વાર ન લગાડો કે જગન્નાથના દર્શન કરી આવો કે અમારી ખૂબ ઈચ્છા છે કે તમે જગન્નાથજીના દર્શન કરો. તો કે ઠીક છે હાલો હવે તો ઉપડું જ કે જગન્નાથના દર્શન કરી આવું. જેમ પાકો નિશ્ચય કરી લીધો પણ સાધુઓને જોવે ને ચિંતા થાય મારા સાધુઓને કોણ સાચવશે. સાધુઓને જોઈને ચિંતા થાય. આ મોહ નથી. ઘણા ઘર છોડતા હોય તો એમ વિચારતા હોય કે અમારા દીકરાનું બાયડી છોકરાનું શું થશે. એ વ્યક્તિ એ મોહની ચિંતા છે ને આ છે ને ભક્તિની ચિંતા છે. અને સાધુનું કોણ. એની આ સાધુની સેવા ભાવના જોઈને ભગવાન જગન્નાથે કીધું કે હું 3 દી સુધી તને તારા મંદિરમાં સાક્ષાત દર્શન દઈશ, તારે જગન્નાથપુરી આવવાની જરૂર નથી. ભગવાને ખુદ એને કીધું અને પછી ભગવાન જગન્નાથે એના મંદિરમાં 3 દિવસ સુધી સાક્ષાત એને દર્શન આપ્યા. 3 દિવસ સુધી લગાતાર એને દર્શન આપ્યા ભગવાને. કહેવાનો મારો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે સાચી ભાવના હોય ને અને તમે પહોંચી નહીં શકો ને તો ભગવાન સામેથી તમારા ઘરે આવી જશે. વિશ્વાસ રાખજો કે ભગવાન સામેથી તમારા ઘરે આવી જશે. ભગવાન એવડી મોટી હસ્તી છે. આવી વસ્તુ છે પણ મનુષ્ય સમજી જ નથી શકતો. મનુષ્ય એમ માને છે કે ઘર છોડી દઉં તો ભગવાન મળે, કે તીર્થોમાં વહી જાવ તો ભગવાન મળે, આમ કરી દઉં તો ભગવાન મળે, તેમ કરી દઉં તો ભગવાન મળે. એવું બધું કઈ નથી. એવું બધું કાંઈ નથી. ભગવાન તમારા ઘરે દોડતા દોડતા આવશે તો તમારી સાચી વ્યાકુળતા હશે તો. એટલે વ્યાકુળતા વધારો. વ્યાકુળતાના કારણે જ ભગવાન છે ને તમને સાચા મળશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે વ્યાકુળતા વધારવાની જરૂર છે. બાકી ભગવાન તો સામે ચાલીને આવી જ જાય છે જીવ પાસે. હવે જગન્નાથ થાનેશ્વરીજીનો બીજો પ્રસંગ જોઈએ તો એક વખત જગન્નાથ થાનેશ્વરીજી ઠાકુર સેવા કરતા હતા. એના ઠાકુરનું નામ હતું મનમોહનજી. એ મનમોહનજી કેવી રીતે એને મળ્યા એ પછી હું તમને કહું. પણ ઠાકુરનું નામ હતું મનમોહનજી. મનને મોહી લેતા એટલે એનું નામ હતું મનમોહનજી. તો જગન્નાથ થાનેશ્વરીજીના આ ઠાકુરજી જે મનમોહનજી છે એનો એને એકવાર શ્રૃંગાર કર્યો. શ્રૃંગાર કર્યો ને તો ઠાકોરજી એટલા સુંદર લાગતા હતા, એટલા દિવ્ય લાગતા હતા. એની રૂપ માધુરી એટલી સુંદર લાગતી હતી ને કે જગન્નાથ થાનેશ્વરી એને જોતા જ રહી ગયા અને જોવામાં બધી સુધ બુધ ભૂલી ગયા. એક જ દ્રષ્ટિથી બસ ઠાકુરને જોયે જ રાખે, જોયે જ રાખે. ઠાકુરને જોવામાં બધી સુધ બુધ પોતે ભૂલી જાય છે. તો હવે ભાઈ ભગવાને ગીતાજીમાં કીધું છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તતેવ ભજામ્યહમ. જે મને જેવા ભાવે મળે છે ભજે છે હું પણ એને એવા ભાવે ભજું છું. ભગવાન આ રીતની વાત કરે છે ગીતાજીની અંદર. તો જગન્નાથ થાનેશ્વરીજી ભગવાનના દર્શનમાં તન્મય બની ગયા તો સિંહાસન ઉપર બેઠા બેઠા ભગવાન પણ ભક્તના દર્શનમાં તન્મય બની ગયા. બે એકબીજાના દર્શનમાં તન્મય બની જાય છે. મનુષ્ય સમજતો નથી. શાસ્ત્રોને સમજી લે તો ઘણો બધો ફેર પડે. તમે ભગવાનમાં તન્મય થઈ જાવ, ભગવાન તમારામાં તન્મય થઈ જશે. તમારા કોઈ કામ અટકવા નહીં દે. મનુષ્ય ડરે છે કે ભગવાનમાં તન્મય થઈ જાય તો શું મારા કામ હાલશે કે નહીં હાલે કે આ તે. આ બધો ખોટો ડર છે. તમે ભગવાનમાં તન્મય થઈ જાશો તો ભગવાન તમારા બધા કામ હલાવશે. એકેય કામ અટકવા નહીં દે. એકેય કામ અટકવા નહીં દે.
હમ. તો જગન્નાથ થાનેશ્વરી ને ભગવાન એકબીજાના દર્શનમાં તન્મય થઈ ગયા. તો જગન્નાથ થાનેશ્વરી દર્શન કરતા કરતા તન્મય થયા ને, તો સિંહાસન ઉપર ભગવાનમાંથી જગન્નાથ થાનેશ્વરી પ્રગટ થઈ ગયા. હમ. મતલબ ભગવાન ભક્તનું ચિંતન કરતા કરતા ભગવાન ખુદ ભક્ત બની ગયા હમ. અને સિંહાસન ઉપર જગન્નાથ થાનેશ્વરી પ્રગટ થઈ ગયા. હમ. હવે જગન્નાથ થાનેશ્વરીનો એક શિષ્ય હતો, એ શિષ્ય દર્શન કરવા આવ્યો. હમ. એ શિષ્ય દર્શન કરવા આવ્યો ને એટલે એને પેલા ગુરુજીના દર્શન કર્યા, ગુરુજીને દંડવત કર્યા. હમ. અને ગુરુજીને દંડવત કરીને પછી એને તરત જ સિંહાસન ઉપર ઠાકુરના દર્શન કર્યા. તો સિંહાસન ઉપર ઠાકુરની જગ્યાએ જગન્નાથ થાનેશ્વરી બેઠા હતા. હમ. ઠાકુરજી નહોતા. એટલે એ આશ્ચર્યમાં પડી ગયો કે આ શું ચક્કર છે. હમ. સિંહાસન ઉપર એ ગુરુજી અને નીચે ગુરુજી, બે જગ્યાએ ગુરુજી, આ શું ચક્કર છે. હમ. એને કઈ ખબર નહોતી કે આ તન્મયતાનું નાટક છે. હમ. પછી શું થયું, એમણે ગુરુજીનો ખંભો પકડીને હલાવ્યા અને ગુરુજીને કીધું કે ગુરુજી આ શું નાટક છે, કે નીચે તમે બેઠા છો અને સિંહાસન ઉપર ઠાકોરજીની જગ્યાએ તમે છો એ કે. હમ. તો આ શું નાટક છે, જરાક જુઓ તો. ત્યારે જગન્નાથ થાનેશ્વરી સમજી ગયા કે હું એના ચિંતનમાં તન્મય હતો તો ભગવાન મારા ચિંતનમાં તન્મય હતા. એ ભગવાન સમજી ગયા. અને ભગવાન સમજી ગયા ને એટલે એને કીધું કે બેટા હવે સિંહાસન ઉપર દર્શન કર, તને ઠાકોરના દર્શન થશે. પછી એને સિંહાસન ઉપર દર્શન કર્યા તો એને ઠાકોરજીના દર્શન થયા. હમ. તરત જ ઠાકોરના દર્શન થયા, કારણ કે તન્મયતા તૂટી ગઈ. તન્મયતા તૂટી ગઈ એટલે ભગવાન પાછા હતા એવા ભગવાન બની ગયા. હમ. ત્યારે ગુરુ શિષ્યને ખબર પડી કે ભગવાન કેટલા ભક્ત વત્સલ છે. ભક્ત એનું ચિંતન કરે છે તો ભગવાન ભક્તનું ચિંતન કરે છે. હા. ખૂબ ચિંતન કરે છે ભગવાન ભક્તનું. કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. તો આ બધી ભક્ત અને ભગવાનની આવી એક દિવ્ય લીલાઓ છે. હવે આપણે એ જોઈએ કે આ મનમોહન ઠાકોરજી મળ્યા કઈ રીતે જગન્નાથ થાનેશ્વરીજીને. હમ. તો જગન્નાથ થાનેશ્વરીજી ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય હતા અને ચૈતન્ય મહાપ્રભુએ એનું નામ રાખ્યું હતું કૃષ્ણદાસ. પણ એને કૃષ્ણદાસ તરીકે કોઈ ઓળખતું નહોતું, જગન્નાથ થાનેશ્વરી તરીકે જ ઓળખતા હતા બધાય. જગન્નાથ થાનેશ્વરી. તો એક વખત એને ઠાકુરજીએ કીધું, ઠાકોર મનમોહને કીધું કે તું જે આ ભજન કરસ ને એની સામે જે કૂવો છે એ કૂવાની અંદર હું દટાયેલો છું, ત્યાંથી તમે મને બારે કાઢો અને મારી સેવા કરો એ. અને જલ્દી સેવા કરો એ કે, કારણ કે હું કેટલાય દિનો ભૂખ્યો છું એ કે. મને ભૂખ લાગી છે, મારી સેવા કરો. અને ભગવાન કોઈની સેવા લેવા માટે આમ સામેથી બોલાવતા હોય તો એ જીવ કેમ ન જાય સેવા માટે. અવશ્ય એને જાવું જોઈએ, અવશ્ય એને જાવું જોઈએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે પછી જગન્નાથ થાનેશ્વરીજીએ કુવામાંથી ઠાકોરજી પ્રગટ કર્યા, ઠાકોરજીને કાઢ્યા અને ઠાકોરજીને કાઢી અને પછી એને પૂજામાં રાખી દીધા. આ રીતે ઠાકોર મનમોહનજી જગન્નાથ થાનેશ્વરીના ઘરે પધારે છે. આ રીતે એમના ઘરે આવે છે ઠાકોરજી. હવે એના જીવનનો અંતિમ પ્રસંગ આપણે જોઈએ તો જગન્નાથ થાનેશ્વરીને એક પુત્ર હતો, એનું નામ હતું રઘુનાથજી. અને રઘુનાથજી છે ને વિદ્યા વગરનો હતો. ગમે એટલું ભણાવો ને તો બુદ્ધિમાં વિદ્યા નહોતી આવતી. એટલે એને ચિંતા રહેતી હતી જગન્નાથ થાનેશ્વરીજીને કે મારા દીકરો બુદ્ધિ વગરનો છે, એનામાં બુદ્ધિ નથી, કે એને છે ને કે બુદ્ધિ આવે એવું કઈક કરવું છે. એટલે થાનેશ્વરીજીએ એને એક શ્લોક આપ્યો ભગવાનની કૃપાથી. ભગવાને એ શ્લોક થાનેશ્વરીને સપનામાં આપ્યો અને થાનેશ્વરીએ એ શ્લોક પુત્રને ભણાવી દીધો. જેવા એ શ્લોક બોલવાનું ચાલુ કર્યું એમ છોકરામાં ધડાધડ ધડાધડ વિદ્યા આવવા માંડી. ભગવાન શું ન કરી શકે એમ. ભગવાન બધું કરી શકે છે. રાતોરાત મૂર્ખને પણ વિદ્વાન બનાવી શકે છે, એટલી તાકાત ભગવાનની અંદર છે. ભગવાને એક શ્લોક આપ્યો જગન્નાથ થાનેશ્વરીજીને, એ શ્લોક એને દીકરાને ભણાવ્યો. દીકરો જેમ જેમ શ્લોક બોલતો ગયો ને વિદ્યા આવતી ગઈ, અંદરથી પ્રગટ થતી ગઈ અને થોડીક વારમાં એમને બધી વિદ્યા આવડી ગઈ. આવી વસ્તુ છે. એટલે કહેવાનો અર્થ શું છે કે વિદ્યા પણ ભગવાન આ રીતે આપી શકે છે જીવને. બસ જીવનો ખાલી ભાવ હોવો જોઈએ, જીવની શ્રદ્ધા હોવી જોઈએ, તો ભગવાન મૂર્ખને પણ વિદ્વાન બનાવવાની તાકાત રાખે છે.
તો જગન્નાથ થાનેશ્વરીજીનું ચરિત્ર એક જ દીનું હતું, એ આજે પૂરું થાય છે. કાલે આપણે નવા ચરિત્રમાં પ્રવેશ કરશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય